સન્ડે હતો એટલે ઉઠીને હું સીધી બહાર ગઈ અને જોયું તો કૂતરો મારી સામે જ જોતો હતો. દૂધ લીધું અને એને આપવા ગઈ. જુઓ કેવો સરસ રીતે બેસીને રાહ જુએ છે કે ક્યારે મને દૂધ મળશે. હું આ જગ્યાએ એનું દૂધ મૂકું છું, પણ હું ઊભી રહું ત્યાં સુધી તો એ નથી જ આવતો પીવા. હું અંદર જાઉં પછી આવીને પીવે છે. પણ આ ડોગ દરરોજ જે દૂધની રાહ જોતો હોય છે. અને કાંઈ કૂતરાને તો આપણે આપતા જઈએ, પણ ગાયો તો અમારા ઘર બાજુ આવતી જ નથી. ત્યાર પછી ફૂલ જે મેં તમને કહ્યું ને, હું મંગાવું છું ફૂલ હવે બહુ ઓછા થઈ ગયા છે બગીચામાં. તો હવે જે બહારથી સર્વિસીસથી જે હું ફૂલ મંગાવું છું ને, ફૂલ એ અમુક પ્રકારના ફૂલ આપે છે જે મને ખબર નથી ભગવાનને ચડે કે નહીં, પણ નથી સ્મેલ હોતી કે ડેકોરેશનના ફ્લાવર્સ હોય એવા હોય છે. એટલે એ બધા ફૂલ મને થયું કે લાવો આજે ઘરની બહાર પાણી નાખીને એમાં ફૂલ મૂકી દઉં, કારણ કે ભગવાનને ચડાવવાનું મને બિલકુલ મન નહોતું. હું તમને બતાવું કે કેવા ફૂલ એણે આપ્યા છે. એટલે ગુલાબ પણ આપે છે, મોગરો પણ આપે છે, પણ આ બધા જે ફૂલ આપે છે ને એ મને નથી ખબર ભગવાનને ચડે કે નહીં. આ ગલગોટા નથી, તમે જુઓ પાછળથી કેવું છે. આ ગલગોટા નથી બેઝિકલી, એટલે સુગંધ બી નથી. તો મને થયું કે લાવો એને ડેકોરેશનમાં ઉપયોગ કરીએ, એટલે બધા જ ફૂલ આની અંદર મૂકી રાખીશું. બીજો કોઈ ઉપયોગ મને લાગ્યો નહીં, કારણ કે કોઈ ફ્લાવર પોટ કે એવું કંઈ બન્યું તો છે નહીં. અમુક ફૂલ આવા હતા, અંદર આવી લાલ છાંટવાળા હતા. ખબર નહીં કયા ફૂલ છે. તમને ખબર હોય તો કહેજો, અને એ પણ કહેજો કે ભગવાનને ચડે કે ના ચડે આ ફૂલ. મને બહુ આઈડિયા નથી અને સ્મેલ પણ નથી. ડેકોરેશન જેવા જ મને લાગે લગ્નમાં ને એમાં જે હાર બાર બનાવતા હોય છે, ડેકોરેશનના હાર એ બધા આના જ હશે. એટલે મેં ફક્ત આ ફૂલનો આ જ ઉપયોગ કર્યો. અને એટ ધ એન્ડ તમને કહેજો કે આ મેં કેવું બનાવ્યું છે. જેટલા પણ ફૂલ હતા એટલા એને સારી રીતે જ્યાં જ્યાં જગ્યા દેખાઈ ત્યાં મેં મૂકી દીધા. અને બહુ એકદમ પ્લેન લાગતું હતું, એટલે મને થયું કે આની અંદર એક ગુલાબ મૂકવું જોઈએ. પણ સવારે જેટલા પણ ગુલાબ આવ્યા હતા એ બધા જ મેં ભગવાનને ચડાવી દીધા હતા. પણ મને લાગે છે કે ભગવાનને ચડાવ્યા પછી આપણે એ ચડાવેલું ગુલાબ ડેકોરેશનમાં ઉપયોગ કરી શકીએ, એટલા માટે મેં મંદિરમાંથી એક ગુલાબ લઈ અને આમાં મૂક્યું. આ ગુલાબ તો મેં સવારે ભગવાનને ચડાવી દીધું હતું. બહુ યલો લાગતું હતું, એટલે મેં વચ્ચે એક ગુલાબ મૂક્યું. કેવું બન્યું છે, બીજું કોઈ સજેશન હોય આ ફૂલનું તો મને જણાવજો, તો હું એનો એવો ઉપયોગ કરીશ.